મિત્રો, હમણાં જે સોશિયલ મીડિયામાં સમાચાર વાયરલ થઈ રહ્યા છે, કબરાવ મોગલધામ મણિધર બાપુની છોકરી કોઈ બુકી સાથે ભાગીને મેરેજ કર્યા છે. એ બાદ મોગલધામ કબરાવ બાપુએ સૌ પ્રથમ વખત મૌન તોડ્યું છે. અને સાંભળો મોગલધામ કબરાવ બાપુએ શું કીધું. બાપુને કોઈ ફરક પડવા નથી, કારણ કે અહીંયા પણ માં મોગલ બેઠી છે. મારે મોગલ થી મતલબ છે, જે કરશે એ મોગલ કરશે. પણ એટલું ધ્યાન રાખજો, તમારો દીકરીએ દીવો આ વડવાળી નહીં રહેવા દે. જે હશે આમાં આંગળી સીંધવા વાળો, રસ્તો બતાવવા વાળો, સાચું ખોટું બોલનારાને કાંઈ નહીં રોધી. જાતિ નથી જોતી મોગલ. અરે તમારે દીકરીઓ છે અહીંયા, બાપુ પાસે 18 વર્ષની દીકરીઓ આવે છે, સેવા કરે છે. એમાં એક હરખી હોય? કારણ અમે સંત છે, અમારી સ્વભાવ શું છે? ક્ષમા કરવાનો. બાપુ તો દુઃખ લે છે દુનિયા આખીના, કરેલા મૂકેલા વિઘન આવરણ આફત, છતાંય હું ધરાતો નથી. એનો ભૂખો છું. ભિખારી શબ્દ મેં વાપર્યો છે, દુઃખનો ભિખારી છે. આમ નહીં, તમારા તમામ દુઃખ મને આપો તો આ દુઃખ તો મને હું નડવાનું હતું. પણ એટલું ધ્યાન રાખ્યું, જેને જેને કર્યું છે એના વડવાળી વંશ કાઢી નાખવાની છે. આ બે બાપુનો તમને આદેશ થઈ ગયો છે. અને મારે કઈ નથી કરવું, કારણ કે મારી તાકાત મોગલ બેઠી છે. તમને ખબર નથી, આખી ગુજરાત છે બાપુ પાછળ, આખી ગુજરાત છે. અને મોટા મોટા અધિકારીઓ આથી માંડીને બધાને ખબર છે કે બાપુ કોઈનો ઉપયોગ કરતા નથી. કારણ કે મારું હથિયાર તો મોગલ છે. હું ઈ નથી કોઈ કારણમાં આવવા વાળો, હું તો ચારણ છું, હાથું કહેવા વાળો છે. મારા લોહીમાં છે, મને કોઈ ફરક નહીં પડે. આવા ઊંધડા કદાચ ઠેકડા મારતા હોય તો કરે. સમાજ તો ભાગી ગયો બધો કે ભાઈ આ એકલું ભલે રહ્યું, કારણ કે આપણું માનતું તો નથી. આ ભલે એકલું જે કરવું એને કરે. સમાજ સમજાયો ખૂબ, પણ સમજો નહીં. સમજાવી છે ને માણાને, ન સમજો. સમાજે કીધું કે આને રોવા દો, કારણ કે ઠેકડા મારે છે. પણ હવે કાંઈ વાંધો નહીં, ભગવાનને કરું ને એમાં ઓલા મોભારામાંથી મીંદડો નીરો બરાડ બરાડ કરતો. અને તો 18 વર્ષની દીકરીને કહું છું, બેટા તમે બધી મારી રાજબાયુ છો. બેટા તમે હિંમત રાખજો. બેટા કોઈની વાતમાં ન આવતા. આ એક બાપુનો તમને આદેશ છે. મારી દીકરીઓ, મારા પાસે કોઈ પણ વર્ષની દીકરી હોય, 18 વર્ષ, એ બધી મારી રાજબાયુ છે. 5 વર્ષની હોય કે 15 વર્ષની હોય કે 18 વર્ષની હોય કે 80 વર્ષની હોય, એ બધી બાપુની રાજબાયુ છે, 18 વર્ષની. આ અમારા દ્રષ્ટિમાં આવે છે, સમજો. આ તમારે રૂપિયા કમાવા હોય તો મહેનત કરી લ્યો ને. વાહે સમજી લેજો, તમારો ફરજા છે, એની માથે અસર પડી છે. અને આ તો મૂળ હતી વહી જવાની છે. ઓકાય તોય તાકાત તો હામાં હાલો દીકરાઓ. વાત હું કરો છો? આંખ મેળાવીને વાત કરો બાપુ અમે. કારણ કે બાપુ કોઈના બાપ સામે નથી ઝૂક્યો, મોગલ સિવાય બાપુ નથી ઝૂકતા. કારણ માએ દક્ષિણમાં બેહાર્યો, કેવી તાકાત હશે. પણ શેતીદાય જો મોગલનો આદેશ થઈ ગયો છે તમને બાપ. હા, કારણ આ કાંઈ નહીં રવા દે. સમજા વિનાની વાતું ન કરશો. તમારે બેન છે, દીકરી છે, માં છે. આ તો બાપુનું કામ એક જ છે, બગડી ગયેલને સુધારવાનું કામ બાપુ કરે છે. અવળા રસ્તે ગયો ને હવળા રસ્તે લેવાનું બાપુ કામ કરે. 18 વર્ષનું કોઈ પક્ષપાત નથી. પણ એટલું ધ્યાન રાખજો, આ ચારિત્ર્યમાં જેટલા છે એટલા તમારો મોગલ દીકરીએ દીવો નહીં રહેવા દે. હું લાઈવ દ્વારા બોલી રહ્યો છું, સમજી લેજો. ગોરખોદિયાઓ ઉંદડાઓ, તમારી ઓકાત શું બાપુને તમે કહે? બાપુ પાસે તમારે અહીંયા જાહેરમાં આવવું પડી છે. એક બાપુનો આદેશ છે, કોઈની માની ઓકાત નથી. અને ગોરખોદિયાઓ તમારી તાકાત છે ઉંદડાઓ, તમે બાપુને ઝુકાવી શકો? દીકરા સામે આવીને વાત તો કરો. સામે આવો, ખબર પડે બાપુની સામે કેમ બોલાય.